ગુડ મોર્નિંગ એવરીવન. ટીવાય બીએસસી સેમેસ્ટર 6 ચેપ્ટર ક્રોમેટોગ્રાફીનું તમને ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઇન્ટ્રોડક્શનમાં તમને ફર્સ્ટ સ્ટેપ આપેલું છે ક્રોમેટોગ્રાફી ઇઝ અ સેપરેશન ટેકનિક. ક્રોમેટોગ્રાફી કેવી ટેકનિક છે? તો કે સેપરેશન ટેકનિક. સો મેની ટેકનિક ફોર મેક્રો લેવલ સેપરેશન ઓફ કમ્પાઉન્ડ. એટલે કે મેક્રો લેવલમાં તમારે એટલે કે મોટા લેવલમાં તમારે કેમિકલ કમ્પાઉન્ડનું સેપરેશન કરવું હોય તો ઘણી ટેકનિક ઉપલબ્ધ છે. બટ ઇન માઇક્રો લેવલ એટલે કે હવે જો માઇક્રો લેવલમાં કમ્પાઉન્ડનું તમારે સેપરેશન કરવું હોય તો એના માટે ઇન માઇક્રો લેવલ વન ઓફ ધ બેસ્ટ ઇઝી એન્ડ ફાસ્ટેસ્ટ ટેકનિક ઇઝ ક્રોમેટોગ્રાફી. એટલે માઇક્રો લેવલ માટે બેસ્ટ ઇઝી અને ફાસ્ટેસ્ટ ટેકનિક કઈ છે? ક્રોમેટોગ્રાફી. ફોર ધ કેમિકલ સ્ટડી ઓફ એની કમ્પાઉન્ડ. એનો મતલબ શું થાય? તો કે હવે તમારે કોઈ પણ કમ્પાઉન્ડનું કેમિકલ સ્ટડી કરવું હોય તો કેમિકલ સ્ટડી કરવા માટે ઇટ મસ્ટ બી એક્સ્ટ્રા પ્યોર. એ કમ્પાઉન્ડ કેવો જોઈએ? એક્સ્ટ્રા પ્યોર. ફોર રિસર્ચ વર્ક or study of chemical formula and structure of the compound, we have to go through IR, NMR, mass spectra, and it is necessary to pure compound for any spectroscopic study. તો આનો મતલબ શું થાય? તો કે જો આપ્યું છે તમને કે રિસર્ચ વર્ક હોય કે પછી તમારે કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડની સ્ટડી કરવી હોય તો કમ્પાઉન્ડ કેવો જોઈએ? એક્સ્ટ્રા પ્યોર. કેમિકલ ફોર્મ્યુલા એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ કમ્પાઉન્ડ. હવે જો તમારે કોઈ પણ કેમિકલ હોય એની કેમિકલ ફોર્મ્યુલા જોતી હોય, એનું સ્ટ્રક્ચર જોતું હોય તો એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે કઈ ટેકનિક યુઝ કરીએ છીએ? IR, NMR અને માસ સ્પેક્ટ્રોસ્કોપી. આ ટેકનિકમાં પણ કમ્પાઉન્ડ કેવો જોઈએ છે? પ્યોર કમ્પાઉન્ડ જોઈએ છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ કેમિસ્ટ ટુ ઓબ્ટેન ધ કમ્પાઉન્ડ ઇન ઇટ્સ પ્યોર સ્ટેટ. એટલે કે પહેલા સ્ટેપમાં કેમિસ્ટને જે કમ્પાઉન્ડ જોઈએ છે એ કમ્પાઉન્ડ કેવો હોવો જોઈએ? પ્યોર સ્ટેટમાં હોવો જોઈએ. આગળ વધીએ. ધેર ઇઝ સો મેની ફિઝિકલ એન્ડ કેમિકલ મેથડ ટુ સેપરેટ પ્યોર સબસ્ટન્સ ફ્રોમ ધેર મિક્સર. એટલે કે ઘણી એવી કે ફિઝિકલ ને કેમિકલ મેથડ છે જેના કારણે તમે કમ્પાઉન્ડને પ્યોર સ્ટેટમાં સેપરેટ કરી શકો, મિક્સરમાંથી પ્યોર સ્ટેટમાં સેપરેટ કરી શકો. એનું એક્ઝામ્પલ આપેલું છે ડિસ્ટિલેશન, એક્સટ્રેક્શન, ક્રિસ્ટલાઇઝેશન, સબ્લિમેશન, અલ્ટ્રાફિલ્ટ્રેશન. આ બધી તમને ટેકનિક અથવા તો મેથડ આપેલી છે જેના કારણે તમે મિક્સરમાંથી કમ્પાઉન્ડને પ્યોર સ્ટેટમાં કાઢી શકો. ઇફ one want to use any of this method, the amount of the mixture being separate should be more and it is the main backward of all the method above listed. એટલે કે ઉપરની તમને જે મેથડ આપેલી છે આ મેથડ ઉપરથી તમારે વધુ પ્રમાણમાં મિક્સર હશે એમાંથી તમે નીકાળી શકો. ટુ સેપરેટ ધ કમ્પાઉન્ડ હેવિંગ સિમિલર ફંક્શનલ ગ્રુપ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ યુઝિંગ ધીસ મેથડ. એટલે કે આ મેથડ હશે તો આ બધી ઉપર જે મેથડ દર્શાવેલી છે એ મેથડમાં જો મિક્સરમાં ફંક્શનલ ગ્રુપ સિમિલર હશે, બે કમ્પાઉન્ડના ફંક્શનલ ગ્રુપ સિમિલર હોય તો એ વખતે આ મેથડ કેવી થાય છે? ડિફિકલ્ટ થાય છે. એટલે કે સેપરેટ કરવા અઘરા પડે છે. ટુ ઓવરકમ ઓલ ધીસ ડિફિકલ્ટી નાવડે ક્રોમેટોગ્રાફી ઇઝ ધ મોસ્ટ પ્રેફરેબલ મેથડ. એટલે કે અત્યારે આ ડિફિકલ્ટી દૂર કરવા માટે અત્યારે ક્રોમેટોગ્રાફી છે એ મોસ્ટ પ્રેફરેબલ મેથડ તરીકે યુઝ થાય છે. ક્રોમેટોગ્રાફી ઇઝ રિલેટિવલી અ ન્યૂ ટેકનિક વિચ વોઝ ફર્સ્ટ ડેવલપ બાય એમ સ્વેલ્ટ, અ બોટાનિક સાયન્ટિસ્ટ ઇન 1906. 1906માં બોટાનિક સાયન્ટિસ્ટ છે એને પહેલી વખત બોટાનિક સાયન્ટિસ્ટ એમ સ્વેલ્ટે પહેલી વખત ક્રોમેટોગ્રાફીનો યુઝ કરેલો છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તમને ક્રોમેટોગ્રાફીની ડેફિનેશન આપેલી છે. ક્રોમેટોગ્રાફી કોને કીધી? તો કે ક્રોમેટોગ્રાફી ઇઝ અ પાવરફુલ ટૂલ ફોર ફિઝિકલ સેપરેશન ઓફ મિક્સર. ફિઝિકલ સેપરેશન દ્વારા તમે મિક્સરમાંથી કમ્પાઉન્ડ સેપરેટ કરી શકો. ધ વર્ડ ક્રોમેટોગ્રાફી વોઝ ગિવન બાય રશિયન સાયન્ટિસ્ટ સ્વેલ્ટ. આ વર્ડ ક્રોમેટોગ્રાફી કોને આપ્યો? તો કે રશિયન સાયન્ટિસ્ટ છે સ્વેલ્ટે એને નામ આપેલું છે. ક્રોમા ઇઝ ઇક્વલ ટુ કલર એન્ડ ગ્રાફી ઇઝ ઇક્વલ ટુ રાઇટ. એટલે કે ક્રોમેટોગ્રાફીને બે વર્ડમાં ડિવાઈડ કર્યા. ફર્સ્ટ વર્ડ આપેલો છે ક્રોમા. ક્રોમાનો મતલબ થશે કલર અને ગ્રાફીનો મતલબ થશે ટુ રાઇટ. એટલે કે કલર શું થશે? એમાં ઓબ્ટેન થાય. ધ ક્રોમેટોગ્રાફી ઇઝ મેથડ ઓફ એનાલિસિસ ડિસ્ક્રાઇબિંગ કલર. ક્રોમેટોગ્રાફી છે એક મેથડ છે. આ મેથડ દ્વારા મેથડમાં શું મળે છે? તમને અલગ અલગ કમ્પાઉન્ડના અલગ અલગ કલર મળે છે. પ્રિન્સિપલ ઓફ ક્રોમેટોગ્રાફી. પ્રિન્સિપલ તમને જો આપેલો છે કે ઇન ધીસ મેથડ સેપરેશન ઓફ સબસ્ટન્સ ડિપેન્ડ અપોન ધેર ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્ટ મોશન ઇન ધ પોરસ મીડિયમ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ પ્રોપર સોલ્વન્ટ
flow. By changing solvent and medium, this method can be made useful for the separation of organic mixture or inorganic mixture, and also for the separation of substance having very similar કેરેક્ટરિસ્ટિક. તો આનો મતલબ શું થાય તો કે આ મેથડ છે એ કેવી મેથડ છે? સેપરેશન ઓફ સબસ્ટન્સ, સેપરેશન કરવાનો છે સબસ્ટન્સને. ડિપેન્ડ્સ અપોન ધેર ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ મોશન ઇન ધ પોરસ મીડિયમ. એટલે કે આ પોરસ મીડિયમમાં આ કમ્પાઉન્ડને શું કરાવવાનો છે? પાસ કરાવવાનો છે. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ પ્રોપર સોલ્વન્ટ ફ્લો. એટલે કે એમાં હવે કમ્પાઉન્ડ રાખ્યા પછી એમાં પ્રોપર સોલ્વન્ટ છે એનો ફ્લો કરાવવાનો છે. બાય ચેન્જિંગ સોલ્વન્ટ એન્ડ મીડિયમ, અલગ અલગ કમ્પાઉન્ડ માટે તમે મીડિયમ પણ ચેન્જ કરી શકો અને સોલ્વન્ટ પણ ચેન્જ કરી શકાય. ધીસ મેથડ કેન બી મેડ યુઝફુલ ફોર ધ સેપરેશન ઓફ ઓર્ગેનિક મિક્સર ઓર ઇનઓર્ગેનિક મિક્સર. આ મેથડ છે એ કોના માટે યુઝ થાય તો કે સેપરેશન કરવા માટે. કેવા કમ્પાઉન્ડનું સેપરેશન કરી શકો તો કે ઓર્ગેનિક મિક્સર હોય કે ઇનઓર્ગેનિક મિક્સર હોય એ બધા કમ્પાઉન્ડનું સેપરેશન ક્રોમેટોગ્રાફી વડે કરી શકાય. એન્ડ ઓલ્સો ફોર ધ સેપરેશન ઓફ સબસ્ટન્સ હેવિંગ વેરી સિમિલર કેરેક્ટરિસ્ટિક. અને એ સિવાયના જો બે મિક્સરમાં બે કમ્પાઉન્ડ એવા હશે જેના કેરેક્ટરિસ્ટિક એકબીજાથી વધુ મળતા હોય તો એવા કમ્પાઉન્ડને પણ આ ક્રોમેટોગ્રાફી વડે આપણે સેપરેટ કરી શકીએ. આગળ વધીએ. ઇન 1906 એમ સ્વેલ્ટ વોઝ ધ ફર્સ્ટ યુઝર ઓફ ક્રોમેટોગ્રાફી. એટલે કે 1906માં એમ સ્વેલ્ટ નામનો સાયન્ટિસ્ટ છે એને પહેલાં ક્રોમેટોગ્રાફી યુઝ કરેલી છે. હી સેપરેટ ધ એક્સટ્રેક્શન ઓફ ગ્રીન લીવ્સ યુઝિંગ પેટ્રોલિયમ ઇથર. એટલે કે પેટ્રોલિયમ ઇથર એને મેળવ્યું છે. શેમાંથી મેળવ્યું છે? ગ્રીન લીવ્સમાંથી. ગ્રીન લીવ્સમાંથી એને પેટ્રોલિયમ ઇથર મેળવ્યું છે એ આ ટેકનિક વડે મેળવેલું છે. ધેન એટ ધીસ એક્સટ્રેક્ટેડ મટીરિયલ ફ્રોમ ધ ટોપ એટ ધ કોલમ ફીડેડ વિથ CaCO3. એટલે કે એક કોલમ બનાવેલી છે. કોલમમાંથી આ પેટ્રોલિયમ ઇથર ગ્રીન લીવ્સમાંથી કાઢેલું છે એને કોલમના ઉપરના પાર્ટમાંથી એડ કરવામાં આવે છે. ફીડેડ વિથ CaCO3 એટલે કે જે કોલમ છે કોલમમાં એડ કરેલું છે કેલ્શિયમ કાર્બોનેટ. હી ઓબ્ઝર્વ ધેટ એઝ ધ એક્સટ્રેક્ટ પાસ થ્રુ ધ કોલમ ફ્રોમ ધ ટોપ ટુ બોટમ. તો આનો મતલબ શું થાય તો કે આ જે મટીરિયલ એક્સટ્રેક્ટ કર્યું છે ગ્રીન લીવ્સમાંથી પેટ્રોલિયમ ઇથર, આ ગ્રીન લીવ્સમાંથી પેટ્રોલિયમ ઇથર મળે છે. આ ઇથરને પાસ કરવાનું છે કોલમમાં. કોલમના કયા પાર્ટમાં તો કે ટોપ ઉપરથી પાસ કરશો બોટમ તરફ. ઇટ બીકમ સેપરેટેડ ઇન ડિફરન્ટ કલર બેન્ડ. હવે જો આના કારણે પેટ્રોલિયમ ઇથરમાં અલગ અલગ કમ્પાઉન્ડ રહેલા હોય. આ અલગ અલગ કમ્પાઉન્ડ છે એ કોલમમાં અલગ અલગ જગ્યાએ બેન્ડ દ્વારા કલર બેન્ડ દ્વારા મળે છે. ધસ ધ મેડ પોસિબલ ટુ સેપરેટ સબસ્ટન્સ ઓફ મિક્સર યુઝિંગ એ સિમ્પલ એક્સપેરિમેન્ટ. એટલે કે આ સિમ્પલ એક્સપેરિમેન્ટ વડે મિક્સરમાંથી તમે કમ્પાઉન્ડ સેપરેટ કરી શકો છો. ધીસ મેથડ યુઝ બાય સ્વેલ્ટ ઇઝ નોન એઝ કોલમ ક્રોમેટોગ્રાફી. આ મેથડ જે યુઝ કરેલી છે સ્વેલ્ટે એ ક્રોમેટોગ્રાફીનું નામ આપવામાં આવે છે કોલમ ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી એન્ડ ટાઈપ્સ. એટલે કે હવે ક્રોમેટોગ્રાફીનું શું આપેલું છે? ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનમાં જો આપ્યું છે કે ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી બેઝ ઓન ઈ સ્ટેશનરી ફેઝ એન્ડ મોબાઈલ ફેઝ. એટલે કે ક્રોમેટોગ્રાફીનું ક્લાસિફિકેશન એના બે ફેઝ ઉપરથી કરવામાં આવે છે. ફર્સ્ટ ફેઝનું નામ આપવામાં આવે છે સ્ટેશનરી ફેઝ અને સેકન્ડ ફેઝનું નામ આપવામાં આવે છે મોબાઈલ ફેઝ. તો મોબાઈલ ફેઝ કોને કીધો તો કે ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ લિક્વિડ ગેસ ઓર ગેસ ડિપેન્ડ ઓન ટાઈપ ઓફ ક્રોમેટોગ્રાફી. એટલે કે મોબાઈલ ફેઝમાં તમે કયો સ્ટેટમાં રાખી શકો તો કે લિક્વિડ અથવા તો ગેસિયસ સ્ટેટમાં તમે સોલ્વન્ટનો યુઝ કરી શકો અથવા તો ગેસ સ્ટેટમાં તમે સોલ્વન્ટનો યુઝ કરી શકો. એના પછી નેક્સ્ટ સ્ટેપ આપેલું છે સ્ટેશનરી ફેઝ. તો સ્ટેશનરી ફેઝ કોને કીધું તો કે ઇટ ઇઝ એન ફોર્મ ઓફ સોલિડ ઓર લિક્વિડ. અકોર્ડિંગ ટુ સ્ટેશનરી ફેઝ એન્ડ મોબાઈલ ફેઝ ક્રોમેટોગ્રાફી નેમ ઇઝ ગીવન. તો સ્ટેશનરી ફેઝ હશે એ કયા સ્ટેટમાં હશે તો કે સોલિડ અથવા તો લિક્વિડ ફેઝમાં હશે. આ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ ઉપરથી તમે ક્રોમેટોગ્રાફીના નામ આપી શકાય. અહીંયા મોબાઈલ ફેઝ પહેલું નામ આપેલું હતું તો મોબાઈલ ફેઝને બીજું નામ આપી શકો મૂવિંગ ફેઝ અથવા તો સોલ્વન્ટ તરીકે વર્તે. જ્યારે સ્ટેશનરી ફેઝ છે એને કહેવામાં આવે ફિક્સ ફેઝ. આપણે પ્રેક્ટિકલ કરેલો હતો પેપર ક્રોમેટોગ્રાફીનો. તો પેપર ક્રોમેટોગ્રાફીમાં પેપર છે જે સ્ટેશનરી ફેઝ
ફેઝ તરીકે વર્તે. સોલ્વન્ટ તમે નોર્મલ બ્યુટેનોલ, એસિટિક એસિડ અને વોટરનો યુઝ કરેલો હતો એ મોબાઈલ ફેઝ તરીકે વર્તે છે. એના પછી નેક્સ્ટ આગળ વધીએ. જો આપ્યું છે ધ ટેકનિક ઓફ ક્રોમેટોગ્રાફી ઇઝ બેઝ ઓન ધ ડિફરન્સ ઇન ધ rate at which the component of mixture move through the porous medium. ઇન્ફ્લુઅન્સ ઓફ સમ સોલ્વન્ટ ઓર ગેસ. તો પોરસ મીડિયમમાં તમારે મિક્સરને શું કરવાનું છે? પાસ કરવાનું છે. પાસ કરશો તો શેના વડે પાસ કરશો? તો કે સોલ્વન્ટ તરીકે વર્તે, સોલ્વન્ટ વડે પાસ કરી શકાય. ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીના ક્લાસિફિકેશનમાં તમને ફિક્સ ફેઝ અથવા તો મૂવિંગ ફેઝ અથવા આપણે નામ આપેલું હતું સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ, એના ઉપરથી જો તમને ક્લાસિફિકેશન આપેલું છે. ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફીમાં પહેલી ક્રોમેટોગ્રાફીનું નામ આપેલું છે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી. તો એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી કોને કહેવાય? તો કે સ્ટેશનરી ફેઝ તરીકે કોણ હશે? સોલિડ. અને મોબાઈલ ફેઝ તરીકે કોણ હશે? લિક્વિડ. સ્ટેશનરી ફેઝ અથવા તો એને કહેવામાં આવે ફિક્સ ફેઝ. મોબાઈલ ફેઝ અથવા તો એને કહેવામાં આવે મૂવિંગ ફેઝ. મૂવિંગ ફેઝ અથવા તો સોલ્વન્ટ તરીકે ક્યુ સ્ટેટ હશે? લિક્વિડ. તો એ ક્રોમેટોગ્રાફીનું નામ આપવામાં આવે છે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી. સેકન્ડ નામ આપેલું છે તમને પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. તો પાર્ટીશન ક્રોમેટોગ્રાફી છે એ તમને કઈ રીતે નામ આપ્યું? તો કે સ્ટેશનરી ફેઝ તરીકે લિક્વિડ હોય અને મોબાઈલ ફેઝ તરીકે પણ લિક્વિડ હોય તો નામ આપવામાં આવે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. થર્ડ નેમ તમને આપેલું છે જીએલસી. જીએલસીનો મતલબ થાય ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી શા માટે લીધું? તો કે સ્ટેશનરી ફેઝ તરીકે લિક્વિડ છે, મોબાઈલ ફેઝ તરીકે ગેસ છે, સ્ટેશનરી ફેઝ તરીકે લિક્વિડ અને મોબાઈલ ફેઝ તરીકે ગેસ છે. તો આના ઉપરથી નામ આપેલું છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. સેકન્ડ નામ આપેલું છે જીએસસી. જીએસસીનો મતલબ શું થાય? જેવી રીતે આગળના નામ આપ્યું હતું ગેસ લિક્વિડ, એવી જ રીતે નામ આપી શકાય ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. એના પછી નામ આપ્યું છે પીસી. પીસીનું પૂરું નામ થશે પેપર ક્રોમેટોગ્રાફી. તો પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે લિક્વિડ છે અને મોબાઈલ ફેઝ તરીકે પણ લિક્વિડ આપેલું છે. તો પેપર ક્રોમેટોગ્રાફીમાં આપણે પેપરનો યુઝ કરીએ છીએ. આ પેપરમાં બે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હશે. ક્યાં ક્યાં ફંક્શનલ ગ્રુપ હશે? તો કે આલ્કોહોલ અને આલ્ડીહાઇડ. આ ફંક્શનલ ગ્રુપ વાળા લિક્વિડ સ્ટેટના કમ્પાઉન્ડને પેપર ઉપર શું કરેલા હોય? એબ્ઝોર્બ કરાવેલા હોય છે. એટલા માટે એ લિક્વિડ ફેઝ તરીકે આ કમ્પાઉન્ડ હશે અને મોબાઈલ ફેઝ તરીકે આપણે સોલ્વન્ટનો યુઝ કરીએ છીએ નોર્મલ બ્યુટેનોલ, એસિટિક એસિડ અને વોટર. એના પછીનું નામ આપેલું છે ટીએલસી. ટીએલસીનું પૂરું નામ થાય થિન લેયર ક્રોમેટોગ્રાફી. એમાં સ્ટેશનરી ફેઝ તરીકે સોલિડ હશે અને મોબાઈલ ફેઝ તરીકે લિક્વિડ હશે. લાસ્ટ નામ આપેલું છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીમાં પણ સ્ટેશનરી ફેઝ તરીકે કોણ હશે? સોલિડ અને મોબાઈલ ફેઝ તરીકે કોણ હશે? લિક્વિડ. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીમાં નામ ઉપરથી તમને ખબર પડે કે આયન શું થતા હશે? એક્સચેન્જ થતા હોય. તમને એનો આખો ચાર્ટ આપેલો છે. ક્રોમેટોગ્રાફી એને આપણે પહેલાં બે પાર્ટમાં ડિવાઈડ કરી, એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી અને પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. આ એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીને બે પાર્ટમાં ડિવાઈડ કરી. ક્યાં ક્યાં મળે છે? તો કે જીએસસી અને એલએસસી. જીએસસી એટલે કે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી, એલએસસી એટલે કે લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફી. આ લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફીને બે પાર્ટમાં ડિવાઈડ કરી, કોલમ ક્રોમેટોગ્રાફી અને ટીએલસી. ટીએલસી એટલે કે થિન લેયર ક્રોમેટોગ્રાફી. એ જ રીતે ક્રોમેટોગ્રાફીનો બીજો પાર્ટ આપણે જોયો તો પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. પાર્ટીશન ક્રોમેટોગ્રાફી એટલે કે એલએલસી, લિક્વિડ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. લિક્વિડ લિક્વિડ ક્રોમેટોગ્રાફી બે પાર્ટ મળે છે, એક જીએલસી અને બીજો એલએલસી. જીએલસી એટલે કે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, એલએલસી એટલે કે લિક્વિડ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આ લિક્વિડ લિક્વિડ ક્રોમેટોગ્રાફીને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કર્યો, એક જેલ, બીજો મળે છે પેપર ક્રોમેટોગ્રાફી અને ત્રીજી મળે છે ટીએલસી એટલે કે થિન લેયર ક્રોમેટોગ્રાફી. થિન લેયર ક્રોમેટોગ્રાફી છે પણ એનો ફેઝ કેવો મળે છે? રિવર્સ ફેઝ. તમારે રિએક્શન આવતું ફોરવર્ડ અને રિવર્સ. આ રિવર્સ ફેઝ માટે થિન લેયર ક્રોમેટોગ્રાફી શેમાં યુઝ થાય? પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં. આગળ વધીએ. એઝ પર અબો ક્લાસિફિકેશન ધ મૂવિંગ ફેઝ મે બી અ લિક્વિડ ઓર ગેસ. એટલે કે આ બધી ક્લાસિફિકેશન આપણે ક્રોમેટોગ્રાફીનું જોયું. એમાં મૂવિંગ ફેઝ તરીકે, મૂવિંગ ફેઝ અથવા તો આપણે એને શું કહીએ? મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝ તરીકે કોનો યુઝ કરીએ છીએ? લિક્વિડ અથવા તો ગેસનો. બેઝ ઓન ધ
નેચર ઓફ ધ ફિક્સ એન્ડ મૂવિંગ ફેઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રોમેટોગ્રાફી આર ફોલો. એટલે કે તમે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ અથવા તો ફિક્સ ફેઝ અને મૂવિંગ ફેઝ છે એ બંને તમે ચેન્જ કરશો તો તમે ટાઈપ કયો ચેન્જ મળે, તમને ક્રોમેટોગ્રાફીનો ટાઈપ ચેન્જ મળે. આગળ વધીએ. એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી. તો એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી કોને કીધી? તો કે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં આપણે યાદ રાખવાનું છે સ્ટેશનરી ફેઝ તરીકે કોણ હશે? સોલિડ. અને મોબાઈલ ફેઝ તરીકે કોણ હશે? લિક્વિડ. તો એમાં આપ્યું છે ઇટ ઇઝ બેઝ ઓન ધ ડિફરન્સ ઇન એડઝોર્પ્શન કોફિશિયન્ટ. એટલે કે આ કોના ઉપરથી તમે અલગ પાડી શકો? તો કે અલગ અલગ કમ્પાઉન્ડના એડઝોર્પ્શન કોફિશિયન્ટ કેવા હશે, ડિફરન્સ હશે, એના ઉપરથી તમે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી દ્વારા કમ્પાઉન્ડને સેપરેટ કરી શકાય. ધીસ ધ ફિક્સ ફેઝ ઇઝ અ સોલિડ. ફિક્સ ફેઝ અથવા તો એને કહેવામાં આવે સ્ટેશનરી ફેઝ. આ સ્ટેશનરી ફેઝ તરીકે કોણ હશે? સોલિડ હશે. એક્ઝામ્પલ આપ્યું છે એલ્યુમિના, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સિલિકા જેલ એટસેટ્રા. વાઇલ મોબાઈલ ફેઝ ઇઝ લિક્વિડ. એટલે કે સ્ટેશનરી ફેઝ તરીકે સોલિડ કમ્પાઉન્ડ હશે. આ સોલિડ કમ્પાઉન્ડ તમે ક્યાં યુઝ કરી શકો? એલ્યુમિનાનો યુઝ કરી શકાય, મેગ્નેશિયમ ઓક્સાઇડનો યુઝ કરી શકાય, સિલિકા જેલનો પણ તમે સ્ટેશનરી ફેઝ તરીકે યુઝ કરી શકો. જ્યારે આમાં મોબાઈલ ફેઝ તરીકે ક્યુ સ્ટેટ હશે? લિક્વિડ સ્ટેટ. ધ સોલ્યુટ આર એડઝોર્બ ઇન ડિફરન્ટ પાર્ટ ઓફ ધ એડઝોર્બન્ટ કોલમ. એટલે કે આ સોલ્યુટ છે એ કોલમમાં અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ કમ્પાઉન્ડ સેપરેટ કરી શકાય. ધ એડઝોર્બ કમ્પોનન્ટ આર ધેન ઇલ્યુટ બાય સોલ્વન્ટ થ્રુ ધ કોલમ. એટલે કે કોલમમાં તમને અલગ અલગ જગ્યાએ શું કરશો? તો કે મોબાઈલ ફેઝ દ્વારા કોલમમાં તમે કમ્પાઉન્ડને પાસ કરો છો ટોપ ટુ બોટમ, ત્યારે અલગ અલગ જગ્યાએ તમને કલર બેન્ડ મળે છે. નેક્સ્ટ ક્રોમેટોગ્રાફી તમને આપેલી છે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. તો પાર્ટીશન ક્રોમેટોગ્રાફી કોને કીધી? તો આગળ જેવી રીતે આપણે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ ઉપરથી એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી આપતા હતા, એવી જ રીતે પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે લિક્વિડ હશે, જ્યારે મોબાઈલ ફેઝ તરીકે પણ કોણ હશે? લિક્વિડ હોય છે. તો પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં જો આપ્યું છે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી ઇટ ઓપરેટ બાય મિકેનિઝમ એનાલોગસ ટુ કાઉન્ટર કરંટ distribution. The fixed phase may be liquid strongly adsorbed on the solid which act as a support. એટલે કે સોલિડ ઉપર લિક્વિડને શું કરેલો હોય? પાસ કરેલો હોય. પાસ કરશો તો કે અહીંયા લિક્વિડ માટે સપોર્ટ તરીકે કોણ મળે છે? સોલિડ મળે છે. ઇન ધીસ કેસ સોલ્યુટ ગેટ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન ધ ફિક્સ લિક્વિડ એન્ડ મૂવિંગ લિક્વિડ. એટલે કે આ રીતે ફિક્સ અથવા તો ફિક્સ અથવા તો સ્ટેશનરી ફેઝ તરીકે કોણ હોય છે? લિક્વિડ હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે આપવું હોય તો પેપર ક્રોમેટોગ્રાફી લખી શકાય. પેપર છે આપણે જુઓ તો સોલિડ સ્ટેટ હશે, પણ એમાં કમ્પાઉન્ડ એટલે કે આલ્કોહોલ અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપવાળા કમ્પાઉન્ડ એમાં એબ્ઝોર્બ કરેલા હોય છે. તો લિક્વિડ એબ્ઝોર્બ કરેલું હોવાથી એ લિક્વિડ તરીકે વર્તે છે. ધ ટેકનિક ઇઝ called partition chromatography and it is of two type. આ પાર્ટીશન ક્રોમેટોગ્રાફીના તમને બે ટાઈપ આપ્યા છે. ક્યાં ક્યાં આપેલા છે? તો કે LLC અને GLC. આગળ આપણે વાત કરી દીધી. LLC એટલે કે લિક્વિડ ક્રોમેટોગ્રાફી, GLC એટલે કે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. થર્ડ આપણે નામ આપેલું હતું આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી કોને કીધી? તો કે આયન એક્સચેન્જ મે બી ડિફાઇન્ડ એઝ રિવર્સિબલ રિએક્શન ઇન વિચ ફ્રી મોબાઈલ આયન of the and called ion exchanger and exchange for different ions of similar charge present in solution. એટલે કે સોલ્યુશનમાં જે પોઝિટિવ આયન હશે એ મિક્સરમાં પોઝિટિવ આયન સાથે શું કરે છે? એક્સચેન્જ થાય છે. રેઝિન ઇઝ યુઝ ફોર ધ આયન એક્સચેન્જર. અહીંયા આયન એક્સચેન્જર તરીકે કોનો યુઝ કરવામાં આવે છે? રેઝિનનો યુઝ કરવામાં આવે છે. રેઝિન ઇઝ એન ઇનસોલ્યુબલ ઓર્ગેનિક પોલિમર ઇન્ટુ વિચ એ ચાર્જ ગ્રુપ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ ઇન સમ સુટેબલ મેનર. એક્ઝામ્પલ આપ્યું છે સ્ટાયરીન ડાયવિનાઇલ બેન્ઝીન કોપોલિમર. કોપોલિમરનું એક્ઝામ્પલ આપ્યું છે સ્ટાયરીન ડાયવિનાઇલ બેન્ઝીન. નેક્સ્ટ સ્ટેપમાં જો તમને આપેલું છે કે કઈ રીતે આયન એક્સચેન્જ થાય, તો આયન એક્સચેન્જ માટે તમને એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલમાં જો આપ્યું છે
માઇનસ એચ પ્લસ આર માઇનસ એચ પ્લસ પ્લસ એમ પ્લસ. તો અહીંયા પોઝિટિવ, અહીંયા મેટલ આયન છે તો મેટલ આયન પોઝિટિવ આયન છે. તો અહીંયા રેઝિનમાં પ્રોટોનનું શું થતું હશે? પ્રોટોન એક્સચેન્જ થાય. પ્રોટોન એક્સચેન્જ થાય તો અહીંયા આ એચ પ્લસની જગ્યાએ એટેચ કોણ થશે? એમ પ્લસ. તો રેઝિન આયન મળશે આર માઇનસ એમ પ્લસ અને એમ એચ પ્લસ ક્યાં આવી જશે? મેટલ આયન પાસે. તો લખી શકાય પ્લસ એચ પ્લસ. આ જ રીતે તમારે નેગેટિવ આયનને એક્સચેન્જ કરવો હોય તો એના માટે ક્લોરિનનો યુઝ કર્યો છે. આર પ્લસ OH માઇનસ રેઝિન એનાયન, તો એમાંથી OH માઇનસની જગ્યાએ જોડાઈ જશે Cl માઇનસ. તો લખી શકાય આર પ્લસ Cl માઇનસ અને Cl માઇનસની જગ્યાએ કોણ આવી જશે? OH માઇનસ. તો રેઝિન આયન આર પ્લસ Cl માઇનસ પ્લસ OH માઇનસ. એટલે કે પહેલા એક્ઝામ્પલમાં પોઝિટિવ રેડિકલને એક્સચેન્જ કરેલો છે, સેકન્ડ એક્ઝામ્પલમાં નેગેટિવ રેડિકલને એક્સચેન્જ કરેલો છે. ફોર્થ ટાઈપ તમને આપેલો છે, એનું નામ આપેલું છે ગેસ ક્રોમેટોગ્રાફી. તો ગેસ ક્રોમેટોગ્રાફી કોને કીધી? તો એના માટે જો આપ્યું છે કે ગેસ ક્રોમેટોગ્રાફી ઇઝ ક્વાઇટ સિમિલર ટુ કોલમ ક્રોમેટોગ્રાફી. એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી છે એ કોના જેવી જોવા મળે છે? કોલમ ક્રોમેટોગ્રાફી જેવી જ જોવા મળે છે. LLC એન્ડ LSC. LLC એટલે કે લિક્વિડ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, LSC એટલે કે લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફી. એક્સપેક્ટ ધેટ ગેસ ઇઝ યુઝ એઝ એ મોબાઈલ ફેસ. એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેસ તરીકે કોણ હોય છે? ગેસ હોય છે. ઇન્સ્ટેન્ટ ઓફ લિક્વિડ એટલે કે લિક્વિડની જગ્યાએ ગેસનો યુઝ કરવામાં આવે છે. ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી એટલે કે GSC ઇઝ બેઝ અપોન સિલેક્ટિવ એડઝોર્પ્શન ઓન એ સોલિડ. એટલે કે GSC ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં સિલેક્ટિવ એડઝોર્પ્શન ઓન અ સોલિડ એટલે કે સોલિડ કમ્પાઉન્ડ એક એડઝોર્બન્ટ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. વેર એઝ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇઝ બેઝ અપોન અ પાર્ટીશન બિટવીન ધ ગેસ એન્ડ ગેસ એન્ડ ઇન મોબાઈલ લિક્વિડ ફેસ. એટલે કે મોબાઈલ તરીકે કોણ હશે? લિક્વિડ ફેસ. ધ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇઝ મોર પોપ્યુલર ધેન ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી વધારે પોપ્યુલર છે કોના કરતાં? ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી કરતાં.